વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રાચીન ભારતની વાત કરીએ તો આદિ માનવથી લઈને અત્યાર સુધીનો માનવ છે કલા પ્રેમી રહ્યો છે. અલગ અલગ સમયની અંદર અલગ અલગ કલાનો ઉદ્ભવ થયો, એટલે માનવી છે એ કલા પ્રેમી છે. તો ચાલો હવે આપણે જોઈએ પ્રાચીન ભારતની કલા. ઇતિહાસવિદો કલાને બે ભાગની અંદર વહેંચે છે કે કલા મુખ્ય બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગની વાત કરીએ તો એ છે લલિત કલા અને બીજી છે એ છે નિદર્શન કલા. લલિત કલાની વાત કરીએ તો લલિત કલામાં શેનો આવે છે સમાવેશ? તો કે ચિત્રકલા, સાહિત્ય કલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, માટી કલા, આ બધી જ કલાનો સમાવેશ આપણે લલિત કલાની અંદર કરીએ છીએ. જ્યારે નિદર્શન એટલે જોઈ શકવું. નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. તો પ્રાચીન ભારતની અંદર જ્યારે મનોરંજનના વિદ્યાર્થી મિત્રો કોઈ એવા સાધનો નહોતા જે અત્યારે આપણે ટેકનોલોજીના યુગમાં ઉપયોગ કરે છે, ત્યારે પોતાના મનોરંજન માટે પ્રાચીન ભારતના જે લોકો છે, પછી શહેરમાં વસતા હોય કે ગામડામાં વસતા હોય, એ નૃત્ય અને નાટકો દ્વારા પોતાનું મનોરંજન કરતા. ત્યારબાદ પોતે સાહિત્ય લખતા, સ્થાપત્યો કરતા, સંગીત પ્રત્યે પ્રેમ હતો, માટીકામના નમૂના બનાવતા. તો આ રીતે પોતે મનોરંજનનું કાર્ય કરતા હતા. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન ભારતની અંદર પણ અલગ અલગ કલાનો વિકાસ થયો હતો.